કલ્પના કરો, તમે રાત્રે તમારા પરિવાર સાથે હાઈવે પર મુસાફરી કરી રહ્યા છો. બધું સામાન્ય છે. અચાનક સામેથી એક વાહન આવે છે અને તેની હેડલાઇટ્સનો પ્રકાશ તમારી આંખો પર પડે છે. માત્ર 3 સેકન્ડ, પરંતુ આ 3 સેકન્ડમાં તમારી આંખો રસ્તો ગુમાવી શકે છે, સ્ટીયરિંગ પરનો કાબુ છૂટી શકે છે અને એક ખુશખુશાલ પરિવાર અકસ્માતનો ભોગ બની શકે છે. ગુજરાતના રસ્તાઓ પર આજે એક નવો ખતરો દોડી રહ્યો છે. આ ખતરો કોઈ બેફામ ડ્રાઈવર નથી, કોઈ ખાડો નથી, કોઈ ધુમ્મસ નથી, પણ છે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી અત્યંત તેજ સફેદ LED અને મોડિફાઈડ હેડલાઇટ્સ. કાયદો કહે છે નિયમોનું પાલન કરો, પરંતુ બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે હાઈ વોલ્ટેજ LED લાઇટો. અને સવાલ એ છે કે શું તંત્ર આ ચમક સામે અંધ બની ગયું છે? આજે સમજીશું કેવી રીતે ફેશન માટે લગાવવામાં આવતી આ લાઇટો રસ્તા પર મોતનું કારણ બની રહ્યું છે અને કેમ કાયદા હોવા છતાં આ ગેરકાયદે ધંધો ધમધમી રહ્યો છે. નમસ્કાર, હું છું બંસી દવે અને તમે જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આજનો એજન્ડા સમજીએ આંખમાં ગ્લેર થવાથી 3-4 સેકન્ડનો ક્ષણિક અંધાપો અને જોખમ વિશે વાત કરીએ. ગુજરાતના હાઈવે અને શહેરોના આંતરિક માર્ગો પર અત્યારે એક નવું જોખમ દોડી રહ્યું છે. મૂળ કંપનીની પીળી એલોજન લાઇટો કઢાવી અને વાહન ચાલકો ફેશનના મોહમાં બ્લાઇન્ડિંગ વ્હાઇટ લાઇટો નખાવી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં સૂર્યના સીધા પ્રકાશ જેટલી તીવ્રતા ધરાવતી હાઈ વોલ્ટેજ કેનબસ LED લાઇટોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ લાઇટો સામેથી આવતા ચાલકને માત્ર 3 સેકન્ડ માટે બ્લાઇન્ડ કરી દેશે અને પરવાળમાં હસતો ખેલતો પરિવાર અકસ્માતનો ભોગ બની જાય છે. ખાસ કરીને મોટી ઉંમરના કે મોતિયાની શરૂઆતવાળા ચાલકો માટે આ લાઇટ હાઈવે પર ડેથ વોરંટ સમાન છે. LED લાઇટોથી થતા 5 ગંભીર નુકસાન વિશે વાત કરીએ. નાઇટ બ્લાઇન્ડનેસ આવી શકે છે, એટલે કે આંખમાં ગ્લેર થવાથી 3-4 સેકન્ડનો ક્ષણિક અંધાપો જોવા મળી શકે છે. બીજું, ચોમાસા શિયાળામાં ઝીરો વિઝિબિલિટી થઈ જાય છે. સફેદ પ્રકાશ વરસાદ અને ધુમ્મસમાં પરિવર્તિત થાય છે, રસ્તો દેખાતો નથી. ત્રીજી વાત, રેટિનાને નુકસાન પહોંચી શકે છે. બ્લુ લાઇટથી આંખની કીકી સંકોચાય છે, તીવ્ર માથાનો દુખાવો થાય છે. રાત્રિના સમયે 40% અકસ્માત પાછળ આ લાઇટ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. વળાંક પાછળ સાઈડના રાહદારી કે બાઇક સવાર અદૃશ્ય થઈ જાય છે. આ લાઇટના કારણે કશું દેખાતું નથી. વાહનમાં આગનું જોખમ પણ વધી શકે છે. હેવી વાયરિંગ સાથે છેડછાડ થતાં શોર્ટ સર્કિટ અને બેટરી ફેલિયરનું જોખમ વધે છે. નિષ્ણાંતોના મતે રાત્રિના 40% અકસ્માતો પાછળ સામેની લાઇટોનું આ ગ્લેર જવાબદાર હોય છે. એલોજન લાઇટ ધુમ્મસને ચીરી શકે છે, જ્યારે સફેદ લાઇટ ચોમાસા અને શિયાળામાં ઝીરો વિઝિબિલિટી પેદા કરે છે. એટલું જ નહીં, આ ભારે ભરખમ લાઇટો માટે વાહનના મૂળ વાયરિંગ સાથે છેડછાડ કરવી પડે છે, જે ચાલુ ગાડીમાં આગ લાગવાનું પણ મોટું કારણ બની શકે છે. કાયદો અને દંડ અને ઉકેલ વિશે વાત કરીએ. શું છે નિયમ તેના વિશે વાત કરીએ. પ્રથમ વખત જો ગુનો બને છે તો કલમ 177 હેઠળ 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. બીજી વખત જો ગુનો બને છે તો મોડિફાઈડ કલમ હેઠળ એટલે કે 182A4 કલમ હેઠળ 5000નો દંડ ફટકારવામાં આવે છે. એટલે જે રીતે RTO એક્શન શું લઈ શકે છે તેના વિશે પણ વાત કરી લઈએ તો વાહન બ્લેકલિસ્ટ અથવા ફિટનેસ પણ રદ કરી શકે છે. હવે આ જ મુદ્દાને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે, તેની સાથે ચર્ચા કરીશું. BP વેગડ PI ટ્રાફિક જેઓ સુરતથી જોડાઈ ચૂક્યા છે અને આપણી સાથે ડૉક્ટર પૂજા નેગી જોડાઈ ચૂક્યા છે, જે આઈ સ્પેશિયાલિસ્ટ છે ગવર્મેન્ટ હોસ્પિટલ અમદાવાદથી. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. હું પૂછવા માંગીશ ટ્રાફિક PIને ખાસ કરીને કે પહેલાં જે અત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે પ્રકારે આ વ્હાઇટ લાઇટ મોડિફાઈડ લાઇટ જે લોકોને પરેશાન કરી રહી છે, તેનું જોખમ વધી રહ્યું છે, લોકો પણ પરેશાન થઈ રહ્યા છે, કયા પ્રકારની કાર્યવાહી? BP વેગડ, હું PI મેડમને પૂછી રહી છું. અવાજ આવી રહ્યો છે મારો? હા આવી રહ્યો છે. જી, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? જે 40%, જે નિષ્ણાંતોનું કહેવું છે કે 40% અકસ્માત અત્યારે આ વ્હાઇટ મોડિફાઈડ લાઇટના કારણે, LEDના કારણે થાય છે, તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? આવા કેટલા કેસો સામે આવે છે?
જી અહીંયા શહેર પોલીસ દ્વારા અમે અવારનવાર ટ્રાફિકની ડ્રાઈવ રાખીએ છીએ અને જે આવા વ્હાઇટ LED લાઇટનો જે ઉપયોગ કરે છે એનો અમે અવારનવાર દંડ કરીએ છીએ તથા લોકોને પણ અવેર કરીએ છીએ કે તમે આ પ્રકારની લાઇટ ના ઉપયોગ કરો. આ પ્રકારની લાઇટથી જે સામેથી વાહન ચાલક આવે છે તેની આંખો અંજાઈ જાય છે અને જેના લીધે અકસ્માત થવાના બહુ જ શક્યતા વધી જાય છે અને અવારનવાર આવા બનાવો આપણી સામે આવે છે. જેથી પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અવારનવાર શહેર પોલીસ દ્વારા આ ટ્રાફિક યોજી અને આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને લોકોને દંડ કરવામાં આવે છે અને લોકોને જાગૃત કરવામાં આવે છે. જી, પૂજા નેગીજી જે આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આપણી સાથે જોડાયેલા છે. પૂજાજી, જે રીતે આ જે વ્હાઇટ લાઇટ છે તે આંખને કયા પ્રકારે નુકસાન કરે છે? શું વાસ્તવમાં 3-4 સેકન્ડનો અંધાપો આવી જાય છે અને તે શું રિએક્ટ કરે છે આંખમાં? હા, આ વ્હાઇટ લાઇટ જે આંખ પર પડે છે એના લીધે 3-4 સેકન્ડ માટે વાકઈ અંધાપો આવી જાય છે. જે આ બ્રાઇટ લાઇટ આપણી આંખ પર પડે છે એનાથી આંખના પડદાના ફોટો રિસેપ્ટર છે એ બ્લીચ થઈ જાય છે અને એમાંથી રિકવરી કરવામાં 4-5 સેકન્ડ આંખને લાગે છે અને એ 4-5 સેકન્ડ માટે જે વાહન ચાલક છે એ સામેથી આવતું વાહન કે ટુ વ્હીલર કે માણસને જોઈ શકતો નથી. એટલે આ LED લાઇટની બ્રાઇટ લાઇટ ખૂબ જ જોખમી બની શકે છે. જી, આપણી સાથે બ્રિજેશ વર્મા જોડાઈ ચૂક્યા છે, જેઓ ટ્રાફિક એજ્યુકેશન પ્રમુખ છે. જે સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મારે જાણવું છે કે આ ગેરકાયદેસર છે આ લાઇટ, તો પણ તેનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો લગાવી રહ્યા છે. શું એજ્યુકેશન એટલે તમે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેની પર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, તો લોકો પણ નથી સમજતા. આ એક જે વિષય છે ખૂબ જ ગંભીર વિષય કહેવાય અને આ જે વિષય અંતર્ગત જો કહેવા જઈએ આપણે તો લોકોમાં અવેરનેસની સાથે સાથે દેખાદેખી અદેખાઈ વધી ગઈ છે. દેખાદેખી બહુ થાય છે. તેના કારણે તમે જોશો કે વાહનોની જે સંખ્યા છે એની સાથે સાથે આજે જે પણ આ લાઇટનો ઉપયોગ થાય છે, આજથી થોડા સમય પહેલા, થોડા ઘણા વર્ષ પહેલા તમે જોશો કે બધા વ્હીકલોમાં યલો ટાઈપની લાઇટો આવતી હતી અને એ શું છે, વાહન જે જ્યારે પણ વરસાદનું વાતાવરણ હોય કે ફોગનું વાતાવરણ ત્યારે એમાં ક્લિયર વિઝન દેખાતું હતું. પરંતુ હવે આ જે લાઇટો આવેલી છે યલો વ્હાઇટ LED લાઇટ, તે સૌથી પ્રથમ તો લોકોની જે પણ સામે વ્યક્તિ આવનાર છે, રાહદારી છે, પેડેસ્ટ્રિયન જે પણ હોય છે તેના આંખો પણ અંજાઈ જાય છે અને સામેથી જે કોઈ વ્યક્તિ વાહન લઈને આવે તેની પણ આંખો અંજાઈ જાય છે. એટલે ખૂબ જ દુર્ઘટનાગ્રસ્ત એમાં પ્રોબ્લેમ થઈ શકે. પરંતુ આમાં સરકાર માન્ય, જે સરકારે જે માન્ય કરેલી છે તે જો લાઇટનો ઉપયોગ કરવામાં આવે તો મહદઅંશે ઓછો થશે, એક્સિડન્ટ ઓછો થશે. પરંતુ મારું માનવું એમ છે કે જ્યાં સુધી આ લાઇટની જે તીવ્રતા વધારે હશે ત્યાં સુધી એક્સિડન્ટની સંખ્યા દિવસે દિવસે વધશે. 2025ની આપણે વાત કરીએ તો 4,80,000 લોકો રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને રાત્રિનો સમય અકસ્માતો વધારે થઈ રહ્યા છે. જી, બીપી વેગડજી, જે રીતે અત્યારે કયા પ્રકારે ખાસ કરીને જે અકસ્માતની જે ઘટના વધી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો પણ જે લોકો સમજતા નથી, વારંવાર આવું, તો કયા પ્રકારનો દાખલો બેસાડવો જોઈએ? જી, અમે અવારનવાર ટ્રાફિકની ડ્રાઈવ રાખીએ છીએ. તો આમાં જે દંડની જોગવાઈ છે, પ્રથમ વખત 500 છે તથા બીજી વખત 1500 છે તથા મોડિફિકેશનવાળી લાઇટની 5000 સુધીની પણ જોગવાઈ છે અને અમે સ્થળ ઉપર જ લોકોની લાઇટ કઢાવીએ છીએ અને લોકોને અપીલ કરીએ છીએ, અવારનવાર અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ કે તમે આ પ્રકારની લાઇટ ના ઉપયોગ કરો. તો પહેલાં કરતાં હાલ જોઈએ તો શહેરમાં આની અસર જોવા મળે છે. પહેલાં કરતાં ઓછી લાઇટો હાલ વાહનોમાં જોવા મળે છે. તો આનું એક પોઝિટિવ રિઝલ્ટ હાલ જોવા મળે છે. છતાં પણ જે લોકો સ્ટેટસ માટે આ પ્રકારની લાઇટનો ઉપયોગ કરે છે તો ચોક્કસપણે પોલીસ તેમના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થાય છે તે કરે છે. જી, પૂજાજી, જે રીતે કહેવામાં આવે છે કે આ લાઇટથી જે લોકોને મોતિયાની શરૂઆત છે અથવા તો જે લોકોને આંખમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન છે તેની આંખમાં જે આ લાઇટ પડે છે તો તેનાથી તેની આંખમાં ગંભીર અસરો થઈ શકે છે, તો શું થઈ શકે છે? મોતિયાના દર્દીમાં જે સામાન્ય જે આ લાઇટને લીધે ગ્લેર થઈ શકે છે એ મોતિયાના દર્દીમાં આ ગ્લેર બહુ જ વધી શકે છે.
જેના લીધે સામેનું આવતું માણસ કે વાહન ઓળખવામાં કે એની ડિટેલ્સ ઓળખવામાં તકલીફ પડી શકે છે. અને બીજું કે ઉંમરવાળા વ્યક્તિઓમાં આ જે બ્લીચિંગ થાય છે ફોટો રિસેપ્ટરનું, એનું જે રિકવરી ટાઈમ છે એ રિકવરી ટાઈમ થોડું વધારે હોય છે. એટલે જે એકદમ આ લાઇટને લીધે માણસ અંજાઈ જાય છે અને પછી થોડી વારમાં એની આંખો રિકવર થાય છે અને દેખાવા માંડે છે, એ ઉંમરવાળા વ્યક્તિઓમાં એ દેખાવામાં થોડો ટાઈમ લાગે છે. અને મોતિયાના જો વચ્ચેના ભાગમાં મોતિયો હોય અને એકદમ બ્રાઇટ લાઇટ પડે તો આપણી આંખની કીકી એકદમ સકોચાઈ જાય છે અને એ મોતિયો વચ્ચે જોવાના ભાગમાં આવી જાય છે અને એનાથી વાહન ચાલક કે વ્યક્તિ જે હોય છે એ સામે આવતી વાહન કે વ્યક્તિને જોઈ શકતો નથી. જી બ્રિજેશજી, જે રીતે અત્યારે હવે ચોમાસાનો સમય ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે, તો ખાસ કરીને ચોમાસા ધુમ્મસ જેવા વાતાવરણમાં આ લાઇટ કેટલી જોખમી છે, તે શું કરી શકે છે? આના માટે જો આપણે વાત કરીએ તો કોઈ પણ વ્હીકલ હોય તેના અંદર સૌથી પહેલા પ્રથમ તો આગળની લાઇટ હોય, ને કહેવાય આપણે હેડલાઇટ કહેવાય. હવે એ લાઇટની અંદર જો આ પ્રકારની LED લાઇટ જો ફિટ કરી દેવામાં આવે તો સૌથી પ્રથમ તો એમાં શું થાય છે કે ગ્લેર વધી જાય, એટલે જે એની જે રોડ પર જે પ્રદર્શન થવાની લાઇટની એમ વધી જશે એમ. અને એના કારણે શું થશે, જે સામે આવનાર કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ વાહન ચાલક હશે, સાયકલ સવાર હશે, ટુ વ્હીલર હોય કોઈ પણ, તો તેની આંખો અંજાઈ જાય અને એક્સિડન્ટ જે થતું હોય તે સેકન્ડમાં થતું હોય છે, સેકન્ડમાં. અને તેવા સંજોગોમાં જો એની સામેવાળાની જો આંખોમાં અંજાઈ જશે તો આ નુકસાનકારક છે. અને જે એક્સિડન્ટના જે આંકડા છે તે દિવસે દિવસે આના કારણે પણ વધી રહ્યા છે. આપણા સાહેબે વાત કરી કે અવેરનેસના પ્રોગ્રામો થાય છે, પરંતુ અવેરનેસના પ્રોગ્રામો સાથે સાથે આપણે જે પણ દંડાત્મક કાર્યવાહીનું અસરકારક અમલીકરણ જો જ્યાં સુધી નહીં થશે ત્યાં સુધી લોકો આ રીતે અકસ્માતમાં ભોગ બનતા રહેશે. બીજી વસ્તુ એ છે કે તમે જોશો જે પણ આ એની કંપની માન્ય જે લાઇટો છે મોટર વ્હીકલ એક્ટ મુજબ, તો એ પ્રમાણેની લાઇટ નથી લગાવતા, પરંતુ એની જગ્યાએ શું કરશે, મોડિફાઈડ લાઇટ લગાવશે, હેલોજન ટાઈપની લાઇટ લગાડશે. હવે હેલોજન નોર્મલ લાઇટની વાત કરીએ નોર્મલ કરતાં વધારે હોય છે અને એ તરત જ અંજાઈ જાય છે. અને બીજું જોઈએ છે આપણે સિટીના અંદર કોઈ પણ જગ્યાએ જોઈએ લોકોને લાઇટ ઉપર ડિસિપ્લિન નથી હોતું. લોકો સિટીના અંદર પણ હાઈ બીમમાં ગાડી ચલાવે છે અને એના કારણે હજુ એનાથી પણ નુકસાન થતું હોય છે. એટલે આ કોમન સેન્સની વાત છે કે સિટીના અંદર આપણે ભાઈ લો બીમમાં ચલાવવાની, અને હાઈવે હોય ત્યારે તમે હાઈ બીમમાં ચલાવો તો વાંધો નહીં છે, પરંતુ જ્યાં સુધી આવી મોડિફાઈડ કરેલી લાઇટનો ઉપયોગ ઘટાડવામાં નહીં આવે ત્યાં સુધી આવું નુકસાન થવાનું છે, એવું મારું માનવું છે. જી પીઆઈ વેગડજી, હું તમને પૂછવા માંગુ છું કે નિયમ અને અમલ ક્યાં ખૂટે છે? કારણ કે જે પ્રકારે તમે કાર્યવાહી કરો છો, આવા કેસો જે પકડો છો, કઈ ઉંમરના લોકો તમને વધારે તેમાં જોવા મળે છે આ કેસ માટે? જી, આ કેસ માટે જે યુવા પેઢી છે એમને સ્ટેટસ માટે અને એમને દેખાદેખીમાં એ લોકો વધારે ઉપયોગ કરે છે. તો આવા યુવાનો જે વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે અને અમે અવારનવાર એના માટે અવેરનેસ કાર્યક્રમ પણ કરીએ છીએ. જ્યારે સ્થળ ઉપર કોઈને આવી રીતે વાહન સાથે પકડવામાં આવે ત્યારે તેની વાહનની લાઇટ કાઢી અને તેમને સમજાવવામાં પણ આવે છે કે આ કરવું એ ગેરકાયદેસર છે તથા સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી છે. તો આના માટે જે યુવાનો તથા એના જે વડીલો છે તમામને અપીલ કરીશ કે આ પ્રકારની લાઇટનો ઉપયોગ ના કરો, અથવા તમારા સંતાનો જો આ પ્રકારની લાઇટનો ઉપયોગ કરતા હોય તો તેમને આ બાબતે ઉપયોગ ન કરવા માટે સમજાવો. જી પૂજાજી, જે રીતે અત્યારે આ વ્હાઇટ લાઇટને લઈને તો લોકો હેરાન પરેશાન છે, પરંતુ જે લોકોને વાત છે કે આ ટ્રાફિક અવેરનેસમાં શું આંખનું લોકો ધ્યાન રાખે છે? ટ્રાફિક અવેરનેસમાં એટલે લોકોએ એ ધ્યાન રાખવું જોઈએ કે જે એમના જો ચશ્માના નંબર હોય તો એ નંબર પહેરીને જ ગાડી ચલાવવી જોઈએ. બીજું, તમારે ગ્લાસીસમાં જો એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ તમે લગાવો તો એના લીધે આ ગ્લેરને એના ચાન્સીસ બી ઓછા થઈ શકે છે. જી બ્રિજેશજી, જે રીતે આ ગેરકાયદેસર જે અત્યારે લાઇટ વેચાઈ રહી છે તો તેના પર ઉપર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કારણ કે જે વેચી રહ્યા છે તે જ બંધ કરે તો મોટો ખતરો જે છે તે રસ્તા પરથી ટળી જાય છે. આપણે સરસ વાત કરી, કારણ કે કોઈ પણ વસ્તુને અટકાવવું હોય તો એના મૂળ સુધી જવું જોઈએ, એવું મારું માનવું છે.
તો આના અંતર્ગત જેમ કે અમે સુરતની અંદર, હું સુરતથી છું, તો સુરતમાં અમે આપણે અમારી ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી છે, એમાં હું પ્રેસિડેન્ટ છું. તો અમે આ રીતે થોડા સમય પહેલાની વાત કરીએ, એમાં અમે એક મુહિમ ટ્રાફિક વિભાગ સાથે શરૂ કરી. તો એમની સાથે અમે જોડાયેલા, અમને વાત કરી કે જેમ કે તમે જોશો પેલા હોર્ન લોકો અલગ અવનવા પ્રકારના ગાડીઓમાં રાખતા હોય, તો ત્યારે એવા સંજોગોમાં શું કર્યું હતું કે અમારા માનનીય સીપી સાહેબ, કમિશનર સાહેબના અધ્યક્ષ સ્થાને આવી રીતે અલગ અલગ મિટિંગ કરવામાં આવે, અને ત્યારે એવા ટાઈમમાં જે લોકો આવી લાઇટ વાપરતા હોય છે, જેમની દુકાનો હોય છે, દુકાનદારને બોલાવવામાં આવે છે, એમને આ રીતે કેમ આવું કરવામાં આવે તે રીતે કરવામાં આવે. અને એ રીતે જો આ બાબતે, આ એલઈડી લાઇટ બાબતે જો જ્યાંથી વેચાણ થાય છે ત્યાંથી જો અસરકારક પગલાં, દંડાત્મક કાર્યવાહી જો કરવામાં આવશે તો ઓટોમેટિકલી આનું દૂષણ ઓછું થશે. અને લોકોની મેઇન તો તમને વાત કરીએ, લોકોની જિંદગી ખૂબ જ અનમોલ છે. આજે કોઈના ઘરમાં જ્યારે કમાનાર એક વ્યક્તિ છે અને એ જો ગુજરી જાય છે તો આખો પરિવાર વિખરાઈ જાય છે. એટલે સેફટી સાથે કોઈ પણ પ્રકારના ચેડા થવા જોઈએ નહીં, એવું મારું માનવું છે. જી પીઆઈ વેગડજી, ખાસ કરીને અત્યારે એવું લાગી રહ્યું છે તમને કે કોઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે તંત્ર દ્વારા તો આ જે ખતરો છે તેને રોકી શકાય છે? જી, ડ્રાઈવ દરમિયાન જે વાહન ચેકિંગ કરીએ છીએ તે એનાથી આ જે આપણે વાહનોમાં જે એલઈડી લાઇટ લગાવેલી હોય છે તો એને અમે દૂર કરાવીએ છીએ. અને ડ્રાઈવ અમે અવારનવાર કરીએ છીએ. અગાઉના સમયમાં જે ડ્રાઈવો થઈ છે એના લીધે આજકાલ જે રસ્તા ઉપર છે એ આવી એલઈડી લાઇટવાળા વાહનોનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને ડ્રાઈવ સિવાય પણ પોલીસ અવારનવાર દરરોજ જ્યારે પોલીસના ધ્યાનમાં આવે છે ત્યારે આવા વાહનો રસ્તા ઉપરથી દૂર કરે છે, પકડે છે અને તેને દંડાત્મક કાર્યવાહી કરે છે. અને દંડ આપવો એ ફક્ત દંડ માટે નહીં પણ એને જાગૃત કરવા માટે પોલીસ દંડ આપે છે કે જેથી એનો અને સામેવાળા વ્યક્તિની સુરક્ષા છે એનું સુનિશ્ચિત કરી શકાય. એટલે હું એ પૂછવા માંગુ છું કે આ 500, 1500 અને 5000નો જે આ દંડ છે તે કાફી છે? કારણ કે એકવાર ભરી દીધા પછી પણ તે સુધરવાના નથી. તો તમારા મતે આટલા કેસ તમારી પાસે આવે છે તો તમને પર્સનલી શું લાગી રહ્યું છે, શું કરવું જોઈએ? પીઆઈ વેગડજી. જી, આ દંડ છે એ જી આ દંડ અમે પોલીસ જે વસૂલ કરે છે એ પૈસા કરતાં પણ જે વ્યક્તિ છે તેને જાગૃત કરવા માટે છે. દંડ છે એ પૈસા કરતાં જે જાગૃતિથી એને આ લાઇટ છે એ યુઝ ના કરે એના માટે અમે લઈએ છીએ. અને ખાસ તો જ્યારે વાહન ચેકિંગ દરમિયાન આવી કોઈ લાઇટ પોલીસના ધ્યાનમાં આવે છે તો અમે ફિઝિકલી સ્થળ ઉપર પણ લાઇટ ઉતારવાની પ્રયત્ન કરીએ છીએ જેનાથી એ આગળ જઈને આ લાઇટ યુઝ ના કરે. જી પૂજાજી, જે રીતે અત્યારે લાઇટ જે છે, આપણે ખાલી ટ્રાફિકના લાઇટની વાત નથી કરતા પરંતુ મોબાઈલ લાઇટ્સ પણ જે છે તે પણ આંખને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ટ્રાફિક નિયમોની સાથે સાથે જે આંખનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તમારી પાસે, તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં છો અત્યારે, તમારી પાસે રોજ એવા કેટલા કેસ આવે છે, કઈ ઉંમરના કેસ આવે છે કે જે લાઇટ્સને લઈને પરેશાન છે? અમારી પાસે નાના જે આજકાલ યંગસ્ટર્સમાં સ્ક્રીન ટાઈમ વધી ગયો છે તો એના લીધે જે મોબાઈલની લાઇટના યુઝને લીધે ડ્રાય આઈ છે, આઈ સ્ટ્રેન છે, આંખો સુકાઈ જવી, માથું દુખવું, એ બધાના દર્દી આવે છે. જી, અને ખાસ કરીને કોઈ પણ ડ્રાઈવર છે જેને ડ્રાઇવિંગ ટાઈમ તેનો વધુ હોય છે તેને કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે રસ્તામાં જે છે તે આવા એલઈડી વાળા લોકો તો રહેવાના જ છે અને કાર્યવાહી પણ કરવામાં આવે છે, બધું જ છે, પરંતુ પર્સનલી કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? ડ્રાઈવરે એક તો શું ધ્યાન રાખવું જોઈએ કે જે તમારી વિન્ડસ્ક્રીન છે એના પર ધૂળ કે કચરો ના હોવો જોઈએ. કારણ કે ધૂળ હશે તો જે લાઇટ છે એ સ્કેટર થશે અને એના લીધે આ ગ્લેર બહુ વધી જશે. જો તમે ચશ્મા પહેરતા હો તો બરાબર પ્રોપર નંબરના ચશ્મા પહેરો. બીજું, ચશ્મામાં એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ લગાવો. અને બીજું, એકદમ જે બ્રાઇટ હેડલાઇટ હોય તો એની સામે ડાયરેક્ટ ના જોઈને થોડું સાઈડ પર જોઈએ તો એના લીધે જે અંધાપો આવતો હોય એનાથી બચી શકાય છે. જી બ્રિજેશભાઈ, રોડ સેફટી માટે સૌથી અસરકારક ઉપાય અને લાંબા ગાળાનો ઉપાય તમારા મતે શું છે? મારા મતે એક જ ઉપાય છે કે જેટલા પણ એક્સિડન્ટ થાય છે એમાં મોસ્ટ ઓફ જો વાત કરીએ આપણે
લાઇટની વાત કરીએ, રોંગ સાઈડમાં લોકો જતા હોય છે, ચાલુ ગાડીએ ડ્રાઇવિંગ કરતા કરતા મોબાઈલ ઉપર વાતો કરતા હોય છે, અને અદેખાઈ એટલે કોઈનાથી આગળ નીકળવા માટે રોંગ સાઈડથી ઓવરટેક અને ગાડી એકદમ ઓવર સ્પીડમાં જ્યારે ગાડી ચલાવવામાં આવે છે ત્યારે મોસ્ટ ઓફ અકસ્માત થતા હોય છે. તો એના માટે સૌથી પ્રથમ તો જેટલા પણ ડ્રાઈવરો હોય છે, જેમ કે હું સરકારી વાહનની વાત કરું કે જે પણ બીજા વાહનો હોય છે, જેમ કે BRTSની વાત કરીએ કે જે પણ બસ ડ્રાઈવરની વાત કરીએ, એમને દર 6 મહિને આ રીતે એક સ્પેશિયલ અમે એક ડિફેન્સિવ ડ્રાઇવિંગ ટ્રેનિંગનો અમે ચલાવીએ છીએ. તો તે અલગ અલગ એવી રીતે એમને ડ્રાઈવ કરવો પડે. પછી એમની દર 6 મહિને એમની આંખોનું ચકાસણી કરવું પડે, કારણ કે કેટલાક વખત એવું પણ સામે આવ્યું છે કે કેટલાક ડ્રાઈવર હોય છે જે તો એમના આંખોમાં મોતિયા હોય છે અને એવા લોકો ગાડી ચલાવવા માંડે પડે છે, બરાબર. એટલે એવા સંજોગોમાં પણ એક્સિડન્ટની સંખ્યા વધી શકે છે. એટલે જે પણ ડ્રાઈવર, જે પણ વિભાગના જે વ્યક્તિઓ, તેને સૌથી પહેલા તો પોતાના ત્યાં જેટલા પણ ડ્રાઈવરો છે એમને આંખોનું ચકાસણી કરવું જોઈએ. અને આંખોની ચકાસણી માટે અલગ અલગ કેમ્પ કરવા જોઈએ દર 6 મહિને કે કેમ્પ કરવા જોઈએ. આપણે જો સુરતની જો વાત કરું તો સુરતમાં અલગ અલગ વિભાગો છે, જેમ કે RTOની વાત કરીએ છીએ આપણે, પછી જેમ કે પોલીસ વિભાગની વાત કરીએ છીએ, જેમ કે હવે 112માં જે ગાડીઓ આવી છે એમાં ડ્રાઈવરો આવેલા છે તો એમની પણ ચકાસણી કરવી જોઈએ. એટલે અલગ અલગ વિભાગોમાં જેટલા પણ ડ્રાઈવર છે એની સૌથી પહેલા ચકાસણી કરવી જોઈએ. અને ત્યારબાદ પબ્લિકને આપણે અવેરનેસ આ રીતે આપીએ અને કરવામાં આવે તો ઓટોમેટિકલી એક્સિડન્ટ ઘટશે. અને મેઇન તો વાત કરીએ આપણે સૌથી પ્રથમ તેમાં કે વિજેશભાઈ, ટાઈમનો અભાવ છે, પરિવાર આજ મુદ્દે ચર્ચા કરીશું. આપ દરેક જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રસ્તા પર ચાલતી દરેક ગાડીમાં બેઠેલો માણસ માત્ર ડ્રાઈવર નથી હોતો. કોઈનો પિતા હોય છે, કોઈની માતા હોય છે, તો કોઈનો દીકરો કે દીકરી હોય છે. માત્ર થોડા વધુ પ્રકાશ અને ફેશનના શોખ માટે લગાવવામાં આવતી આ ગેરકાયદે LED લાઇટ કોઈ નિર્દોષ પરિવારના જીવનમાં કાયમી અંધારું લાવી શકે છે. સવાલ માત્ર નિયમોના ભંગનો નથી, સવાલ છે રસ્તા પર ચાલતા લાખો લોકોની સુરક્ષાનો. જો તંત્ર સમયસર નહીં જાગે અને તંત્રની સાથે સાથે લોકો પણ સમયસર નહીં જાગે તો હાઈવે પરનું આ વ્હાઇટ આઉટ દરેક પરિવાર માટે બ્લેક ડે સાબિત થઈ શકે છે. નમસ્કાર.